જિગ્નેશ મેવાણી દ્વારા દારૂ અને ડ્રગ્સને લઈને હાલમાં મુહિમ ચલાવવામાં આવી રહી છે। ત્યારે જિગ્નેશ મેવાણીની આ મુહિમને સમર્થન આપવા માટે થરાદ બાદ ડીસામાં પણ મહારેલી યોજાઈ। ત્યારે જેમાં જિલ્લાના સામાજિક આગેવાનો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત અનેક આગેવાનો આ રેલીમાં જોડાયા હતા। બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી પ્રાંત કચેરી સુધી સૂત્રોચ્ચારની સાથે મહારેલી યોજાઈ હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી દારૂ અને ડ્રગ્સ મુદ્દે રજૂઆત કરી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો પણ જોડાયા હતા। સામાજિક આગેવાનોએ જણાવ્યું કે જિગ્નેશ મેવાણીની દારૂ અને ડ્રગ્સ વિરુદ્ધની મુહિમમાં તમામ સમાજ તેમની સાથે છે। જિગ્નેશ મેવાણીએ બંધારણીય ભાષામાં પોતાને મળેલા અધિકારીની રૂહે જે એસપી કચેરીએ જઈને રજૂઆત કરી એની ખોટી ઇફેક્ટ લઈ અને સરકાર તરફથી અને આ જે બુટલેગરો છે એમણે પોલીસને આગળ કરી અને એક સ્ટન્ટ રચી અને જિગ્નેશભાઈનો અવાજ બંધ કરવા માટેની એક કોશિશ કરી। તો મારે કહેવાનું એટલું જ થાય કે જિગ્નેશ મેવાણી એક વિચારધારા છે, એ નોન કરપ્ટેડ છે। તો એ જિગ્નેશ મેવાણી એકલા નથી, એમની સાથે તમામ સમાજ આ ડ્રગ્સ અને દારૂ બંધ કરાવવા માટે એમની સાથે છે।